જય માતાજી ભાઈઓ, તમારું સ્વાગત છે જય શુકરાજ ચેનલમાં। તો ભાઈઓ, આજે આપણે એક માતાજીનો જોરદાર સ્ટેટસ વિડીયો બનાવતા શીખીશું। તો પહેલાં તેનો ડેમો જોઈ લો, પછી વિડીયોની એડિટિંગ શરૂ કરીએ। અને હા ભાઈઓ, વિડીયોને પૂરેપૂરો ધ્યાનથી જોજો, કેમ કે વિડીયોની અંદર પાસવર્ડ આપેલો છે। તારા મનની વાત આ દીવાલ્યા કરી જો બોલું એક વાર ડાભીની માતા બોલા વાત કરતી। ચાલો ભાઈઓ, હવે વિડીયોનું એડિટિંગ શરૂ કરીએ। તો ભાઈઓ, તમારે સૌથી પહેલાં લાઇટ મોશન એપને ઓપન કરી દેવાની। એપ ઓપન થઈ જાય એટલે તમારે પ્રોજેક્ટ પર આવી જવાનું। ભાઈઓ, જે પ્રોજેક્ટની લિંક છે તે અંદર નીચે વિડીયોની આપેલી જ છે, તેને લાઇટ મોશનમાં ઇમ્પોર્ટ કરી દેવી, અથવા તો તેની XML ફાઇલ છે તેને ડાઉનલોડ કરી લાઇટ મોશનમાં ઇમ્પોર્ટ કરી દેવી। જે પ્રોજેક્ટ છે આ રીતે આ પ્રોજેક્ટને ઓપન કરી દેવો। ભાઈઓ, જે પ્રોજેક્ટ છે તે તમને આ રીતે જોવા મળશે। તો તેમાં ફોટો એડ કરવા માટે પ્લસના આઇકન પર ટેપ કરી મીડિયાના ઓપ્શન પર જઈને તમારે જે ફોલ્ડરમાં માતાજીનો ફોટો હોય તે ફોલ્ડરનો ફોટો સિલેક્ટ કરી એડ કરી દેવો। ફોટો એડ થઈ જાય ત્યારે સ્ક્રોલ ડાઉન કરી નીચે ફોટાને આ રીતે સોંગની ઉપર સેટ કરી દેવો। પછી ફોટા પર ટેપ કરી વિડીયોની એન્ડ સુધી ફોટાને આ રીતે ખેંચી દેવું, અને પછી ફોટાને ફરીથી ટેપ કરી ફોટાની સાઈઝને ફૂલ સાઈઝમાં ફોટાને કરી દેવું। આ રીતે ફોટાની સાઈઝ ફૂલ થઈ જશે એટલે આ રીતે ફોટો તમને જોવા મળશે। હવે ભાઈઓ, તમારે આ ગ્રુપ 2 વાળું લેયર છે તેના પર ટેપ કરીને આ ગ્રુપને અનગ્રુપ કરવાનું રહેશે। જે ઇફેક્ટ છે તે આ ગ્રુપમાં આપેલા છે, તેથી તેને અનગ્રુપ કરવું પડશે। તો અનગ્રુપ કરી દેવું। અનગ્રુપ થઈ જાય એટલે આ રીતે ઇફેક્ટ તમને જોવા મળશે। હવે વિડીયો બનીને પૂરેપૂરો રેડી થઈ જાય એટલે તેને એક્સપોર્ટ કરવા માટે હાઈ ક્વોલિટી રાખવી। હાઈ ક્વોલિટીમાં એક્સપોર્ટ કરવો, પછી વિડીયોને ગેલેરીમાં સેવ કરી દેવો।